મોર્નિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારમાં ભાઈ ઓચિકતાનો કેવો વરસાદ દેવા માંડ્યો જોઈ લો. કાંઈ હતું નહીં, વાતાવરણ એકદમ ચોખ્ખું હતું. વરસાદને ભાઈ ખબર નહીં શું થઈ જાય છે, ગમે ત્યારે ભાઈ હટ્ટાહટ્ટી બોલાવવા માંડે છે. અને આપણે તમે વિચારતા હશો આ બેગ ને બધું હું ટીંગાડ્યું અહીંયા પાછળ. અને તમને અત્યારથી કહું હોઉં ને એક કામથી એ કામની એ તમને આગળ ખબર પડી જશે. ઓ ભાઈ રૂપારો લાગુ કેમ એટલો બધો વધારે મિત્રો? એટલો બધો રૂપારો હે નહીં, પણ આઈફોન કંઈક બહુ વધારે રૂપાર કરી નાખે ને કંઈક બહુ વધારે કારા કરી નાખે. બાકી નીકળ્યા પહેલા જય પીઠળમાં હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા, હનુમાન દાદા બધાને આપણે દર્શન કરી લઈ અને ધીરે ધીરે નીકળીએ. હર હરમાં કેવું સરસ મજાનું રેડું આવી ગયું ને. ઓચિકતાનું વાતાવરણ એકદમ ચોખ્ખું હતું ને ઓચિકતાનું એવી રીતના વરસાદ દેવા માંડ્યો ને કે વાત ના પૂછો ભાઈ. લે ભાઈ આપણી એન્ટ્રી થઈ ગઈ છે રાજકોટની અંદર, મતલબ કે સિટી નથી આવ્યું. અને આપણે રાજકોટ માધાપર ચોકડી જ નથી જવાનું, અહીંથી નવો જે રિંગ રોડ જે બન્યું છે ને રેસકોટ ને, અહીંથી જ આપણે એસર ટર્ન લેને કા હે તો યહાં સે સીધા જાના મયુરભાઈની ઘરે. ત્યાંથી આપણી ગાડી છે ને ઓલો દુકાનવાળો ભાઈ લઈ જાય. પહોંચી ગયા આપણે રાજકોટ મયુરભાઈના ઘરે અને હવે ગાડી કોટિંગમાં દેવાની છે. વરસ દિવસ ઓલરેડી થવાયું છે, પણ કોટિંગમાં કેવું હોય ખબર, આપણે અહીંયા દેવા નહીં જવી પડે. એ કોટિંગવાળા જે ભાઈ છે ને, જે શોપવાળા, એ ત્યાંથી એક માણસ મોકલશે અને ગાડી અહીંથી ઘરેથી લઈ જશે અને પછી થઈ જશે ને એટલે કાં તો આપી જાય કાં આપણે જવું હોય તો લઈ આવવાની અહીંયાથી. પહેલાં મેં અહીંયાથી જ કરાવ્યું હતું, આ પાછું અહીંયા જ વરસ દિવસ હજી થયું નથી પણ થવા આવ્યું હોય. મેં કીધું અત્યારે ટાઈમ છે 1-2 દિવસનો અને અહીંયા થોડું કામ હતું, મેં તો 1 દિવસમાં થઈ જતું હોય ને તો આપી દઈએ, ભલે થઈ જાય. હવે જમવાનું અહીં કહી દીધું હતું તો ફટાફટ જમી લઈએ. તો ભાઈ 6 વાગી ગયા. નાનકડી નીંદર કરવી હતી પણ બહુ વડી નીંદર થઈ ગઈ. અને નીંદરમાં ને મયુરભાઈ હું જઈ આવું ને તો તમારું બુલેટ બદલી ગયું હોય. આજ ખરા બીજું બુલેટ હે ને, ઉપડતું નથી મિત્રો, ફ્રી નથી મયુરભાઈ. આ વસ્તુ છે ને મયુરભાઈ, એ કાયમ હાંકવી પડે. આ થોડાક દી પડ્યું રહીએ ને એટલે પછી આ કામનું ને. એટલે હું તમને હાસું કહું, આ મૂકી જાઉં આ જામનગર. લીવર જરાય ના રાખો તો બીજો છે. ગયું સાયલેન્સર મિત્રો, હવે ચાલુ કરવું જો કિંમત કરીને. સારું હું બુલેટ લઈને ક્યાંક જવાનો હતો રાજકોટમાં, ના નીકળવાનો. હું કી કુમારી માં લાંબો થઈ જાય ઓ ઉપડો એટલે બંધ ચાલુ થઈ ગયું. ભેજ લાગી ગયો તો મિત્રો, બુક 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 એમ અવાજ આવતો હતો. પછી જો હવે રેડી આવવા માંડ્યો. 1 મહિના 1-1.5 મહિના તો અહીંયા રખાય જ નહીં. જામનગર મૂકી જાવ એટલે તમારે છે ને આ પડ્યું ના આવી, સમજાણું. અને અમારે ઓલરેડી ઘટે જ છે. અમે આવ્યા હતા દ્વારકાધીશ હોટલે ચા પાણી પીવા માટે. અહીંયા બધા જો અર્થવ્યસ્ત ત્યાં ખોરવાઈ ગઈ. ખબર નહીં કીમ આગળ ખબર પડે તો કહું. વાહ હે ને ભાઈ, ઓલા મ્યુનિસિપાલિટી વાળા આવે ને એ બધું ઓલું ઉપાડવા આવ્યા હતા ને મયુરભાઈ, સરકારની જમીન હતી ઉપાડવા આવ્યા હતા. બધું આ રોડ નીકળે ને એટલે એ સારું એમને વયા ગયા, કંઈ થયું નહીં. પણ આજે હે ને મયુરભાઈ બુલેટમાં શું થઈ ગયું, મારે હે ને બુલેટ લેવું હે. મયુરભાઈ બુલેટ જો કિક મારે એટલે ચાલુ થઈ જાય પણ જરા કામ આગળ રાખે ને બંધ પડી જાય. મયુરભાઈ પેટ્રોલમાં કંઈક લોચો આવી ગયો હોય, બીજું કંઈ ના હોય, પાકું પાણી કાં કંઈક વયું ગયું હોય ને એટલે થતું હોય. તો હવે શું કરશે? 1.5 મહિનાથી એ હોય 1.5. મિત્રો આમાં તો ફટાકિયા ફૂટે છે ઓટોમેટિક. ફટાફટી બોલતી હતી આંગળી સાયલેન્સરમાં. બુકું કિંમત થાય જોઈ લ્યો. જોજો ચાલુ થઈ જાય, જોજો બુક વચમાં હે ને ગુટલો મારે છે કેવા પાણીનો મારતો હોય ખબર નહીં. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. તો સવારમાં રાજકોટનો એક સરસ મજાનો નજારો જોઈ રહ્યા છીએ. ચેક કરો ભાઈ, ચારે બાજુ બિલ્ડિંગો કે બિલ્ડિંગો. જો મહિનાથી પહેલાં આવવાનું, મહિનાથી પછી આવવાનું. એકાદી બિલ્ડિંગ તો બાજુમાં ક્યાંક બની જ ગઈ હોય 100%. અત્યારે અમારે જવાનું છે મયુરભાઈ. ગુડ મોર્નિંગ મયુરભાઈ. સવારમાં ભાઈ
7 વાગ્યામાં નહીં 6:30 વાગ્યામાંથી ઉઠાડવાનું ચાલુ કર્યો. ભાઈ ના ઉઠે એટલે ના ઉઠે. 8 વાગે ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આવું હે મોરબી, કંઈક કામ હોય ને ભાઈ. આ બિઝનેસમેન માણસો રહ્યા, એને સવારમાં વહેલું ઉઠીને નીકળવું પડતું હોય. સવારમાં ભાઈ ગ્રાન્ડ i10 પ્લસ CNG લઈ અને નીકળી જાય. વાળની રીતે સારા થઈ જાય ભાઈ. આપણે મોરબી જતા હતા એની પહેલા રાજકોટ ટાઇલ્સનું ભાઈ ગોડાઉન છે. શેઠ અહીંયા બેઠા છે. તમારે કોઈ લાદી લખાવવી હોય તો અત્યારે જ લખાવી દો કમેન્ટમાં જ. રસોડાથી માંડીને ઉપર છતની, બાથરૂમની, રૂમની અલગ અલગ ડિઝાઇન ગમે લાદી માગો જ મળે. ભાઈ એક ખટારો નાખી જાય તો જામનગરમાં આવી જા. આપણે તો ભાઈ બુક કરાવી લીધી. જો તમારે કરાવવી હોય તો કમેન્ટ કરી નાખો. હા ભાઈ ગોડાઉન તો જો લાદીના થપ્પા મારી દીધા છે. અલગ અલગ બધી લાદી છે. આમાં કઈ યુઝ થતી હોય આપણે ખબર નથી. આમાં બાથરૂમની હોય, રૂમની હોય, પછી અલગ અલગ ડિઝાઇનવાળી બધી લાદી હોય. આ તો ગોડાઉન છે. ઓલું જે ટાઇલ્સની ફેક્ટરી આવે ને એ નથી. બાકી તો ભાઈ તમારે ટાઇલ્સ લેવી હોય ને તો નીચે હું નંબર નાખી દઈ આપણે જ્યાં મયુરભાઈ છે એના, અને તમે છે ને એની યારે વાત કરી શકો છો. લાદી તમારે જો વધારે ક્યાંય નાખવાની હોય કે રસોડામાં કે બાકી તો મોરબીથી ભાઈ લગભગ વધારે પૂરતી લાદી આજુબાજુમાં તો શું આખા ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં મોરબીથી જ જાય છે. અને બાકી શું હોય આપણે લાદી છે ને ચૂઝ કરવા જઈએ ને કે આપણે કઈ લાદી લેવી, ત્યાં આપણે બહુ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ અમારે કઈ લાદી નખાવી. અને એમાં એ જે સામેવાળો માણસ હોય ને જે એ ભરોસાવાળો હોય ને તો આપણે હજીનું માની લઈએ. તો એમાં એવું છે ભાઈ, અમે જ્યારે આજુબાજુના જે મારા રિલેટિવ છે બિલ્ડર પાસે જ્યારે લાદીનું કરાવ્યું ને તો મયુરભાઈ પાસે કરાવી દીધું હતું. અને એ જોઈને જ મયુરભાઈને ખબર પડી જાય ને ભાઈ જેને જેનું કામ હોય ટાઇલ્સનું કામ છે તો એને ખબર પડી જાય ને કે અહીંયા કઈ લાદી સારી લાખીએ. તો તમને એ જ સજેસ્ટ કરે કે આ લાદી છે ને અહીં મસ્ત લાખીએ. પછી એ મેં કહીએ કે ભાઈ આનો ભાવ વધારે છે, આમાં આનો ભાવ તમને વધારે પડીએ પણ સારી લાખીએ અને ટકાવ આવીએ. એટલે એવી રીતનું છે. નીચે નંબર આપી દઈશ. જો તમારે કંઈ જાતનો એવો કોન્ટેક કરવો હોય તો તમે કરી શકો છો. ટાઇલ્સ માટે મોરબી જવાનું હતું, ત્યાં ટાઇલ્સની ફેક્ટરી છે ને ત્યાં પણ મયુરભાઈ છે ને ઉલ્લુ બનાવ્યા. ઉલ્લુ એટલે કે અટાણ સુધી મન કહે કે 10 વાગ્યાથી મન કહે 11 વાગ્યા સુધી બે આપણે જઈ આવીશું. મેં કંઈ વાંધો નહીં. 11 વાગી ગયા. પછી કે થોડીક વાર બે, પછી હમણાં થોડીક વાર પહેલાં મને એટલે કે 12 વાગવા આવ્યા. હમણાં કહે કે હવે જવું નથી, કે કંઈ કામ નથી. મેં કીધું ભાઈ મેં કીધું બ્લોગમાં મારે બધાને ટાઇલ્સની ફેક્ટરી દેખાડવી હતી. હે મયુરભાઈ જાવું હે? જાઉં તો હું ગાઈઝ. અને બીજી વાત એ કે ઘણી એવી બધી સરપ્રાઈઝ છે જે તમને આગળ મળવાની છે. જો કે કોઈ ગાડી કે બાઇક કે એવી સરપ્રાઈઝ નહીં, પણ બીજી પ્રોપર્ટીની સરપ્રાઈઝ જે તમને મળશે આગળ જતા. એક્ઝેક્ટ ટાઈમ ના આપી શકું. હલો ભાઈ, હાલો બોલો મયુરભાઈ, કેટલા બોક્સ? 12 ના 15 16 બાય 16 ના 5 બોક્સ લઈ દે. ઓકે હાલો રેડી. આ શું છે ભાઈ? આ લઈ જાય હમણાં જ છે ને છેલ્લી આ છેલ્લી લાઈનમાં છેલ્લે જો. હાલો કામે લગાડી દીધો મિત્રો મને. સેલેરી એક આજો ગાડી ફેરો કરી નાખો ને એટલે 1 લાખ રૂપિયા. બપોરના 12:30 વાગ્યા હોય ને ઝરમર વરસાદ વરસતો હોય ભાઈ, જે મજા થાય નેક્સ્ટ લેવલ. અહીંયા પાછું આપણે રાજકોટ જ જવાનું છે. અહીંયા જ રાજકોટમાં છે ને કે આપણે આ ના ગમે ટ્રાફિક. જો ગમે કોઈ 4 વ્હીલર આમથી વચમાં નાખી દીધી ને એટલે હવે ઓલા ખટારાવાળા નથી નીકળી શકતા, નથી આ ખટારાવાળો જઈ શકતો, નથી વાંથી ઓલો નીકળી શકતો, લોચાવાળો થઈ ગયો. આ ગાડી આડી આવી હવે આગળ આવું બહુ લોચા થાય ભાઈ. આ કઈ ચોકડી કહેવાય મયુરભાઈ? બેડી ચોકડી. તમે મયુરભાઈ આડી નાખી, આમ થોડી હાંકવાની હોય ગાડી. ગાડી તો આમ સીધે પટે જ આવી જાય તો ગાડી હાંકી કહેવાય. જો આ ખતરા લીધે ટ્રાફિક પોલીસ નથી મયુરભાઈ અહીંયા. અચ્છા બપોર છે ને 3 વાગ્યા હશે. આપણે જમતા આવી ભાઈ, ઘરે આવી અને સરસ મજાનું જમી લીધું. બાકી ભાઈ છે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો છે. કેવો લાગ્યો વ્લોગ નીચે કમેન્ટ કરી દેજો. અને નીચે ભાઈ ઓલા ટાઇલ્સના નંબર પણ આપી દીધા છે, તો તમે જઈ અને કોન્ટેક્ટ કરી શકો છો. બાકી મળશું આના પછીના નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. બાય બાય.